हाँ तो विद्यार्थी मित्रों, હું નિપેશ પટેલ, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ગોલાપુર પાટણ, ધોરણ 10 ની અંદર આપણે સામાજિક વિજ્ઞાન વિષય અને સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો એના વિશે આપણે અગાઉના વિડીયોની અંદર અભ્યાસ કર્યો હતો કે ઉદ્યોગ એટલે શું, ઉદ્યોગોનું મહત્વ શા માટે જરૂરી છે, બરાબર એની સમજૂતી આપણે આગળ મેળવી હતી। ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ઉદ્યોગોના મહત્વની અંદર ઉદ્યોગોનું મહત્વ, તો ઉદ્યોગોના મહત્વની અંદર આપણે એવું કહી શકાય કે ભાઈ બ્રિટિશરોએ અગાઉના વિડીયોમાં આપણે ભણ્યા હતા કે ભાઈ અંગ્રેજો આવ્યા તો એ અંગ્રેજોએ આપણા કમર જ જે કહેવાય ઉદ્યોગોની તે કમરનો એટલે કે ઢાંચો જ આખો તોડી પાડ્યો હતો અને આપણો ભારત દેશ એવું કહી શકાય કે ઉત્પાદનની બાબતમાં ખૂબ જ પાછળ આપણે બીજા અન્ય દેશો કરતો પડી ગયા હતા અને આપણા કારીગરો કસબીઓ પણ કેવા બન્યા હતા, બેરોજગાર બન્યા હતા। અને આમ એવું કહી શકાય કે ભારત એ આધુનિક પદ્ધતિથી ઉત્પાદન ઉદ્યોગોનો ખાસ સ્થાપના થઈ શકી નહોતી, બરાબર। એક વસ્તુ યાદ રાખવી કે ભારતમાં આધુનિક પદ્ધતિથી એ નવી ટેકનોલોજી આપણે જેને કહીએ તો એવી આધુનિક પદ્ધતિથી કે ભારતમાં આધુનિક પદ્ધતિથી ઉદ્યોગોની શરૂઆત શું થઈ હતી, નહોતી થઈ શકી, કેમ કે આપણે પેલા અંગ્રેજોની કપટ નીતિનો ભોગ બન્યા હતા અને આપણે પણ બીજા દેશોની જેમ આપણો કુદરતી સંસાધનનો કાચો માલ એ આપણે અંગ્રેજોને સસ્તી કિંમતે વેચતા હતા અને તૈયાર કરેલી ચીજ વસ્તુ આપણે મોંઘી કિંમતે ખરીદતા હતા, પરંતુ એવું નહોતું કે આપણા ભારતના લોકો પાસે ઉદ્યોગોનું જ્ઞાન ન હતું। એ આપણા ભારતના લોકો પણ ઉદ્યોગોની અંદર ખૂબ જ માહિર હતા, બરાબર। એ અંતર્ગત આપણે જોવા જઈએ તો એવું કહી શકાય કે ઈસવીસન 1853ની સાલમાં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યો હતો। તો પહેલો મુદ્દો આપણે કઈ સાલમાં હતો કે ઈસવીસન, આ વિદ્યાર્થી મિત્રો વિકલ્પની અંદર યાદ રાખજો, ઈસવીસન 1853ની સાલમાં ચારકોલ આધારિત ચારકોલ એટલે કૌંસમાં આપણે લખીએ કોલસો, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણો ટૂંકો પ્રશ્ન પૂછાય તો કે કઈ સાલની અંદર, તો કે 1853ની સાલમાં ચારકોલ આધારિત, ચારકોલ કહેતો કોલસો, એ કોલસાને આધારિત લોહ ગાળણ એટલે કે લોખંડને પીગાળી અને નવું બનાવવાની શરૂઆત, તો લોહ ગાળણ એની ઔદ્યોગિક એકમ જે આપણે કહીએ એ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યો હતો, પરંતુ તે કેટલાક સંજોગોને આધારિત પરંતુ કેટલાક સંજોગોને
આધારે તે કેવો રહ્યો? નિષ્ફળ રહ્યો હતો, કે સફળ થયા નહોતા. એ સમયે ગમે તે હશે કે ભાઈ કારીગરો નહીં મળતા હોય, અથવા તો કોઈ સંજોગોમાં કાચો માલ એટલો આપણા પાસે ઉત્પાદનમાં નહીં મળતો હોય, અથવા તો એને લાવવા લઈ જવાની કોઈ અનેક પ્રકારની પ્રક્રિયાઓ હોય, તેમજ કોઈ શ્રમિકોની વાત કરીએ તો શ્રમિકો હોય, એવા કુશળ કારીગરો નહીં મળતા હોય, કે અનેક પ્રકારે, બરાબર. આમ શરૂઆત તો આપણે કરી હતી 1853ની સાલમાં લોખંડ પીગાળવાની, પરંતુ કેટલાક સંજોગોને આધારે આપણે એમાં શું નીવડ્યા? નિષ્ફળ નીવડ્યા હતા, બરાબર. ત્યાર પછીની વાત કરીએ તો કે ભાઈ 1854ની સાલમાં પણ આપણે સુતરાઉ કાપડ બનાવવાની શરૂઆત કરી હતી. કઈ સાલની અંદર? વિદ્યાર્થી મિત્રો રાખજો, 1854ની સાલમાં. તો કે 1854ની સાલમાં સુતરાઉ કાપડ બનાવવાની શરૂઆત થઈ હતી. તો એવું નહોતું કે એ સમય પણ આપણા લોકો સુતરાઉ કાપડ આપણે બનાવતા હતા, પરંતુ હમણાં જેમ વાત કરીએ મુજબ કે ભાઈ અંગ્રેજો કાચો માલ લઈ જવા લાગ્યા, એમાં ને એમાં આપણે ધીમે ધીમે શું થતા ગયા? પાછળ પડતા રહ્યા હતા. એવી જ રીતે આપણે શણનું કાપડ જેને આપણે કહીએ કે શણ ઉદ્યોગ આપણો, તેવા શણ ઉદ્યોગનો વિકાસ એ કઈ સાલમાં? તો 1855ની સાલમાં કલકત્તા નજીક રીસરા કરીને જે સ્થળ આવેલું છે, એ રીસરા સ્થળે આપણે શણનું પહેલું કારખાનું સ્થપાયું હતું. તો લખી શકીએ કે 1855ની સાલમાં કે 1855ની સાલમાં કઈ જગ્યાએ? તો કલકત્તા નજીક રીસરા કરીને જે સ્થળ આવેલું હતું, એ રીસરામાં શેનું? તો કે શણ બનાવવાનું સૌથી પહેલું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે 1874ની સાલ, તો 1874ની સાલમાં કાચું લોખંડ જેને આપણે કહીએ છીએ લોહ અયસ્ક, એવું લોહ અયસ્ક બનાવવાનું કારખાનું પણ સ્થાપવામાં આવ્યું હતું. તો લખી શકીએ આપણે કે 1874ની સાલમાં તો કે આપણે 1874ની સાલની અંદર શું બનાવવાનું? તો કે કાચું લોખંડ જેને આપણે કહીએ છીએ લોહ અયસ્ક,
એવું લોહ અયસ્ક બનાવવાનું પહેલું કારખાનું સ્થપાયું હતું. પરંતુ ક્યાંક કેટલાક સંજોગોને આધારે આપણે એ કારખાનું પાછું શું થયું, બંધ થઈ ગયું એકમ. એટલે કે ત્યાં પણ આપણે કેવા નિષ્ફળ નીવડ્યા હતા. સમય જતો જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ 1881માં પાછું તે આપણે શું કર્યું હતું, પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું. અને યાદ રાખવાનું 1881ની સાલમાં ફરી પુનઃ તો કે 1874માં આપણે શરૂ કર્યું, પરંતુ ક્યાંક કેટલાક સંજોગોને આધારે આપણે થોડાક સમય પછી કેવું નીવડ્યું, નિષ્ફળ નીવડ્યું. અને પછી પાછા પ્રયત્નો કરતો આપણે એવું કહી શકાય કે 1881માં પાછું તેને પુનઃ શરૂ કરાયું હતું. અને એમાં વળી 1907ની સાલ, તો 1907ની સાલની અંદર જમશેદપુરની અંદર ટાટા, તમે નામ સાંભળ્યું છે કંપનીનું આપણું, બરાબર? તો એ ટાટા કંપનીએ લોખંડ પોલાદની બનાવવાની શરૂઆત કરી અને ત્યારથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ હતી. અને એ પછી 1881થી તો ધીમે ધીમે આપણો એવું કહી શકાય કે લોખંડ પોલાદ ઉદ્યોગ ચાલે જતો હતો. પરંતુ 1907ની સાલમાં તો કે જમશેદ ઈસવીસન 1907ની સાલમાં ટાટા લોખંડ પોલાદ કંપની જમશેદપુરની અંદર આમ કે લોખંડ પોલાદ ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો હતો. ત્યારથી લઈ સ્થાપના સાથે આપણને ઔદ્યોગિક વિકાસ જેને આપણે કહીએ, તો કે ઔદ્યોગિક વિકાસ ને વેગ જેને કહીએ, તો વેગ મળ્યો હતો. આમ આપણને એવું કહી શકાય કે ઉદ્યોગોની અંદર પછી ત્યાર પછી 1907 પછી આપણે લોખંડ પોલાદ ઉદ્યોગ અંતર્ગત આપણે ઘણું બધું સારું એવું એમ કે માહિતી આપણે પ્રાપ્ત કરી શક્યા હતા. અને ધીમે ધીમે આપણો ઉદ્યોગ જે કહી શકાય લોખંડ પોલાદ તરફ, તો લોખંડ પોલાદ તરફ આપણે ઘણો બધો વિકાસ સાધી શક્યા હતા, બરાબર? ત્યાર પછી જો આપણે વાત કરવા જઈએ તો કે ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગો આપણને ઘણા બધા ઉદ્યોગો જોવા મળે છે. હવે એ ઉદ્યોગોનું વર્ગીકરણ કરવું હોય તો વર્ગીકરણ કરવું બહુ અશક્ય છે, બરાબર? કેમ કે ઘણા બધા ઉદ્યોગો છે, તમામને વેચવા જઈએ તો આપણે એ રીતે વેચી શકતા નથી. પરંતુ એનું ઉપર છેલ્લું જેને આપણે કહીએ કે મોટા ભાગનું, બરાબર, તો ઉપર છેલ્લું જો આપણે વર્ગીકરણ કરવું હોય તો એ આપણે એ ઉદ્યોગોને આપણે વિવિધ પ્રકારે એમ કે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. તો જોઈએ આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ કયા કયા આધારિત આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ કરી શકીએ. તો કે ઉદ્યોગોના વર્ગીકરણની અંદર પહેલું તો આપણે લઈએ તો કે ઉદ્યોગોને માનવ શ્રમના આધારિત તેમજ માલિકીના ધોરણને આધારિત, એ ઉપરાંત આપણે લઈએ તો કે કાચા માલને આધારિત, બરાબર, કેટલાક જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. આમ આ ઉપરાંત આપણે શ્રમિકોને આધારે પણ નાના ઉદ્યોગો અને મોટા પાયા પરના ઉદ્યોગોમાં વહેંચી શકીએ છીએ, બરાબર. તેમજ આપણે એવું લઈ શકીએ કે ભાઈ વિવિધ પ્રકારની
માલિકીને આધારે શ્રમિકોની સંખ્યાને આધારે પણ એમ કે ઉદ્યોગોને વહેંચવામાં આવ્યા હોય. એ ઉપરાંત ખાનગી, જાહેર, સંયુક્ત, સહકારી, બરાબર, એને આધારે પણ વહેંચવામાં આવ્યા છે. એ સાથે આપણે વાત કરીએ તો કે મૂડીને આધારે પણ ઉદ્યોગોને વર્ગીકરણ કરવામાં આવતું હોય. તો પહેલું આપણે લખી શકીએ. તો એમાં આપણે પહેલું લખીએ તો કે ભાઈ શ્રમિકોની સંખ્યાને આધારે. તો કે હવે સમજો અહીંયા કે આપણે કયા પ્રકારે, તો કે એક તો માનવ શ્રમને આધારે, બીજું માલિકીપણાને આધારે, અને ત્રીજું કાચા માલને આધારે આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. એમાં આપણે પહેલું કીધું માનવ શ્રમ. માનવ શ્રમ કે તો શ્રમિક, કે કોઈ પણ ઉદ્યોગની અંદર કામ કરવા માટે રોકાયેલા લોકો, જેને આપણે શ્રમિક કહીએ છીએ, અને એને આપણે માનવ શ્રમ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો કે શ્રમિકોની સંખ્યાને આધારે આપણે ઉદ્યોગોને એક નાના પાયા પરના ઉદ્યોગ, બે, તો કે શ્રમિકોની સંખ્યાને આધારે આપણે માનવ શ્રમને આધારે આપણે ઉદ્યોગોને બે પ્રકારે વહેંચ્યા. એક કે ભાઈ નાના પાયા પરના ઉદ્યોગ, અને બીજા કહી શકાય મોટા પાયા પરના ઉદ્યોગ. તો કે નાના પાયા પરનો ઉદ્યોગ એટલે શું? તો કે જે ઉદ્યોગની અંદર શ્રમિકોની સંખ્યા ઓછી જોવા મળતી હોય, બરાબર, એટલે કે ભાઈ 20-25 માણસ કામ કરતું હોય, અથવા તો 8-10 માણસ કામ કરતું હોય, અથવા તો કોઈ પણ કુટુંબના 5-10 સભ્યોથી કામ થતું હોય, એવા જે ઉદ્યોગો રહ્યા, એવા ઉદ્યોગોને આપણે નાના પાયા પરના ઉદ્યોગ કહીએ છીએ. જ્યારે મોટા પાયા પરના ઉદ્યોગ કે જેની અંદર શ્રમિકોની સંખ્યા વધુ જોવા મળતી હોય, બરાબર, એટલે કે 100-200-500 માણસો કામ કરતા હોય, એવા ઉદ્યોગોને આપણે મોટા પાયા પરના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવતા હોય છે. જેમ કે ઉદાહરણ લઈએ આપણે, બરાબર, તો કે ભાઈ સુતરાઉ કાપડ ઉદ્યોગ એ મોટા પાયા પરના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ખણ કે ગોળ બનાવવાની મિલ એ નાના પાયા પરના.
તો કે ભાઈ આપણે પહેલું જોયું તો કે શ્રમિકોની સંખ્યાને આધારે નાના પાયા પરના કે જેમાં ભાઈ ઓછા માણસો ઓછા શ્રમિકોની જરૂર પડતી હોય તેવા ઉદ્યોગોને આપણે નાના પાયા પરના ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. તો દાખલા તરીકે એમાં આપણે પહેલું લીધું કે ભાઈ ખાંડ બનાવવાની મિલ. તો ખાંડ બનાવવાની મિલ એ નાના પાયા પરનો આપણે ઉદ્યોગ કહીએ છીએ. જ્યારે સુતરાઉ કાપડ ઉદ્યોગ એ કેવો કહેવાય છે તો કે આપણને મોટા પાયા પરના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવતો હોય છે. એ આધારે આપણે વાત કરીએ તો કે ભાઈ માલિકીપણાને આધારે, બરાબર, તો કે માલિકીપણાને આધારે પણ ઉદ્યોગોને આપણે એમ કે વહેંચવામાં આવતા હોય છે. તો બીજું આપણે લખીએ છીએ કે આપણે માલિકીપણાને આધારે તો કે માલિકીપણાને આધારે આપણે ઉદ્યોગોને 4 પ્રકારે વહેંચવામાં આવ્યા છે. તો કયા કયા 4 પ્રકાર? તો પહેલો એક આપણે લઈએ કે ભાઈ ખાનગી માલિકીનો ઉદ્યોગ. એક આપણે લીધો કે ખાનગી માલિકીનો ઉદ્યોગ, બરાબર, કે જેમાં માલિકી જે તે કારખાનું, કંપની, ફેક્ટરી એ પોતાની માલિકીની હોય એવા ઉદ્યોગને આપણે ખાનગી માલિકીના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવતો હોય છે. બરાબર. એવી જ રીતે આપણે વાત કરીએ તો કે બીજો ઉદ્યોગ આપણો જાહેર માલિકીનો ઉદ્યોગ. તો કે બીજી વાત કરીએ આપણે તો કે જાહેર માલિકીનો ઉદ્યોગો, બરાબર. તો જાહેર માલિકીનો ઉદ્યોગની અંદર ત્રીજા નંબરે આપણો આવશે તો કે સંયુક્ત માલિકીનો ઉદ્યોગ, તેમજ આપણે લખ્યું ભાઈ ખાનગી માલિકીનો ઉદ્યોગ, બરાબર. અહીંયા એ આધારિત આપણે લખીએ કે ભાઈ જાહેર માલિકીનો ઉદ્યોગ, સંયુક્ત માલિકીનો ઉદ્યોગ અને ચોથો આપણો આવશે સહકારી માલિકીનો ઉદ્યોગ. ચાર પ્રકાર કે માલિકીપણાને આધારે આપણે 4 પ્રકારે ઉદ્યોગોને વહેંચવામાં આવ્યા છે. તો કે ભાઈ ખાનગી માલિકીની ઉદ્યોગ, જેને આપણે વાત કરી કે જે ભાઈ પોતે વ્યક્તિ, બરાબર, ખાનગી માલિકીની હોય. જેમ કે આપણે કહીએ કે ભાઈ ઉદાહરણ તરીકે ટાટા સ્ટીલ કંપની, ટાટા સ્ટીલ કંપની. તો ટાટા એ જમશેદપુર આપણે વાત કરી રતનજી ટાટા, બરાબર, તો પોતાની માલિકીના ઉદ્યોગમાં આપણને જોવા મળતું. એવી રીતે ટિસ્કો કંપની, તો ટિસ્કો કંપની પણ એ પોતાની ખાનગી માલિકીનો ઉદ્યોગ ગણવામાં આવે. જેમ કે આપણે વાત કરીએ રિલાયન્સ ઉદ્યોગ, બરાબર, તો રિલાયન્સ એ પણ ખાનગી માલિકીના ઉદ્યોગોની અંદર આપણને જોવા મળતું હોય છે. બીજા નંબરે વાત કરીએ તો કે જાહેર માલિકીનો ઉદ્યોગ. જાહેર માલિકી કહેતા સરકાર, તો સરકાર હસ્તગત ચાલતા ઉદ્યોગો. તો કે સરકાર હસ્તગત ચાલતા ઉદ્યોગો, એની અંદર આપણે વાત કરીએ તો કે ભાઈ આપણે રેલવે બનાવવી, બરાબર. હવે તો રેલવેનું કામ પણ સરકારે પહેલા પોતાની પાસે રાખ્યું હતું. એ ઉપરાંત આપણે વાત કરીએ કે સંરક્ષણના શસ્ત્રો બનાવવા, તો એવા સંરક્ષણના શસ્ત્રો બનાવવા, રેલવે બનાવવી, બરાબર, વગેરે જેવા જે ઉદ્યોગો સ્થપાયા એ ઉદ્યોગો કોની માલિકીના કહેવાયા? સરકારની માલિકીના, બરાબર. તો ઉદાહરણમાં આપણે લખી શકીએ કે ભાઈ રેલવે
રેલવે બનાવવાના કારખાના તેમજ સંરક્ષણ શસ્ત્રો બનાવવાનો ઉદ્યોગ, આવા ઉદ્યોગોને આપણે જાહેર માલિકીના ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ છીએ. એ પછી વાત કરીએ તો કે સંયુક્ત માલિકીના ઉદ્યોગ. સંયુક્ત માલિકી કહેતો જેમાં ખાનગી માલિક અને સરકાર બંને એકમેકના સહકારથી બંને એકબીજાની સાથે મળીને જે ઉદ્યોગ કરતા હોય તેને આપણે સંયુક્ત માલિકીના ઉદ્યોગ તરીકે ઓળખતા હોય છે. જેમ કે આપણી ઓઇલ કંપની, બરાબર, OIL એટલે કે ઓઇલ. આપણે વારે વારે શબ્દ વાપરતા હોય, બાઇકની અંદર ઓઇલ પુરાવ્યું, ગાડીની અંદર ઓઇલ પુરાવ્યું, જેને આપણે કહીએ છીએ કંપની, બરાબર. તો એ ઓઇલ કંપનીઓનો જે ઉદ્યોગ રહ્યો, ખનિજ તેલ જેને આપણે કહીએ છીએ સંશોધન કરવાનું કામ, બરાબર, તો ખનિજ તેલ ક્ષેત્ર શોધવાનું કામ આમ તો સરકાર હસ્તગત હતું, પરંતુ હવે સરકારે શું કર્યું એ પણ ખાનગી માલિકોને સોંપવામાં આવ્યું છે. તો સરકાર અને ખાનગી માલિક બંને એકમેકની સાથે મળી અને જે કામ કરે તેને આપણે એવા ઉદ્યોગને આપણે સંયુક્ત માલિકીનો એટલે કે ભેગા મળીને કામ કરવું એવા સંયુક્ત માલિકીના ઉદ્યોગ તરીકે ઓળખી. તો દાખલા તરીકે OIL ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, બરાબર, એ એકમ એ સંયુક્ત સહકારથી કામ કરી રહ્યો છે. એ ઉપરાંત આપણે લખીએ કે સહકારી માલિકીનો ઉદ્યોગ. સહકારી, જેમ કે આપણે નહીં જોતા કે વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ ચલાવવામાં આવતી હોય છે. એ ઉપરાંત આપણે લખીએ છીએ કે ભાઈ ખાંડની કે ગોળની કે કાપડની સહકારી મિલો જે ચાલતી હોય, બરાબર, તો એ તમામના એકમેકના સહયોગથી મળી અને જે ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો હોય તેને આપણે સહકારી એકમ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. તો કે તો કે ખોંડ ગોળ કે વિવિધ પ્રકારની આપણે સહકારી મંડળીઓ જે સ્થપાઈ હોય તો એ સહકારી મંડળીઓને આધારે પણ આપણે તેને વહેંચવામાં આવતા હોય છે. એ ઉપરાંત આપણે વાત કરીએ તો કે મોટા પાયા પરના અને નાના પાયા પરના. તો કે ઉદ્યોગોને આપણે વજનને આધારે પણ, બરાબર, મોટા પાયા પરના અને નાના પાયા પરના ઉદ્યોગ તરીકે વહેંચવામાં આવતા હોય છે. તો કે વજનને આધારે પણ ઉદ્યોગોને મોટા પાયા પરના અને નાના પાયા પરના ઉદ્યોગો તરીકે વહેંચવામાં આવતા હોય, એટલે કે જે ઉત્પાદન કરવામાં આવતી ચીજ વસ્તુઓ એ ચીજ વસ્તુનું વજન એ વધુ જોવા મળતું હોય, તો વજન વધુ હોય તો એ ઉદ્યોગો પણ કેવા જોવા મળતા હોય છે, મોટા જોવા મળતા હોય છે. જ્યારે જે ચીજ વસ્તુનું ઉત્પાદન થતું હોય એનું વજન ઓછું હોય તે ઓછાને આપણે નાના પાયા પરના ઉદ્યોગ તરીકે પણ સ્વીકારવામાં આવતું હોય છે. તો દાખલા તરીકે જોઈએ કે મોટા મોટા કે મોટા મોટા યાંત્રિક સાધનો બનાવવા, મશીનરી બનાવી, જેમ કે આપણે તમે જોતા હશો કે ભાઈ ટ્રક બનાવવી હોય અથવા તો પ્લેન બનાવવા, વિમાનો બનાવવા હોય, હવાઈ જહાજ બનાવવા હોય, મોટા મોટા આપણા સ્ટીમરો જે બનાવવા, તો જહાજો બનાવવાનું કામ હોય, અથવા તો આપણે જીસીબીથી માંડી અને તમામ પ્રકારના જે લોખંડ પોલાદ ઉદ્યોગ આપણે કહીએ છીએ તેવા લોખંડ પોલાદ ઉદ્યોગની અંદર મોટી મશીનરી
બરાબર જે બનતી હોય તેનું વજન પણ આપણને ઘણું બધું જોવા મળતું હોય છે. તો આવા મોટા જહાજો બનાવવા, હવાઈ જહાજો બનાવવા, બરાબર સ્ટીમરો બનાવવી, ટ્રકો બનાવવી, તો એવા જે એકમો હોય એ એકમોની અંદર લગભગ શ્રમિકોની સંખ્યા વધુ હોય, મૂડીરોકાણ પણ વધુ હોય, બરાબર તેમજ એનું વજન પણ વધુ જોવા મળતું હોય છે. તો એવા ઉદ્યોગોને આપણે મોટા પાયા પરના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવતા હોય છે. તેમજ વજનને આધારે નાના પાયા પરના કહીએ તો જેમ કે સિલાઈ મશીનના સંચા બનાવવા, એટલે ટૂંકમાં લોખંડની જ વસ્તુ બનાવવી, લોખંડમાંથી જ ઉત્પાદન કરવું, પરંતુ કેવી ચીજ વસ્તુ? નાની ચીજ વસ્તુ બનાવવી, બરાબર. તો મશીન જ છે, દાખલા તરીકે આપણે લખીએ ભાઈ સિલાઈ મશીન, બરાબર, તો સિલાઈ મશીનના સંચા બનાવવા. તો હવે એ ઉદ્યોગ કેવો ગણાય કે એની અંદર નાના નાના એકમોની અંદર ઓછા શ્રમિકોની જરૂર પડતી હોય, તેમજ એનું વજન પણ કેવું? તો કદાચ તમે એક હાથે સિલાઈ મશીનનો જે સંચો આવતો હોય એ આપણે ઉપાડી શકીએ છીએ. તો એનું વજન હલકું હોવાના કારણે આપણે તેને નાના પાયા પરના ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. એ સિવાય આપણે લખીએ તો કે ભાઈ કાચા માલને આધારિત, તો કે કાચા માલને આધારિત પણ આપણે ઉદ્યોગોને બે પ્રકારે વહેંચવામાં આવે છે. એક કૃષિ આધારિત ઉદ્યોગ, તો કે એક વાત કરીએ આપણે તો કે કૃષિ આધારિત ઉદ્યોગ એટલે કે કાચો માલ. તો કાચો માલ આપણને એટલે કે કુદરતી સંસાધન આપણને કેવું પ્રાપ્ત થયું છે એને આધારે આપણે જે ઉદ્યોગ સ્થાપતા હોઈએ છીએ, બરાબર. તો એને આપણે બે પ્રકારે વહેંચ્યા, એક કે કૃષિ આધારિત ઉદ્યોગ અને બીજો કયો? ખનિજ આધારિત. એટલે ખેતીમાંથી આપણને જે ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય છે તેને આધારે જે ઉદ્યોગ આપણે બનાવ્યો, જેમ કે આપણે લખીએ સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, બરાબર કાગળ ઉદ્યોગ. તો આ બધા ઉદ્યોગો રહ્યા, બરાબર, એ ઉદ્યોગો શેને આધારિત છે? તો કે કૃષિની અંદરથી એનો કાચો માલ ઉત્પાદન થતો હોય છે, તો એને આધારિત એ ઉદ્યોગો જોવા મળે છે. જ્યારે ખનિજ આધારિત ઉદ્યોગો આપણે લઈએ તો કે ખનિજો વિવિધ પ્રકારના જે પૃથ્વીના પેટાળમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતા ખનિજો, બરાબર, લોખંડ હોય, લો અયસ્ક જેને આપણે કહીએ છીએ, અથવા તો વિવિધ પ્રકારના કેમિસ્ટ્રી કે રસાયણો આપણે કહીએ છીએ, તાંબા ઉદ્યોગ કહીએ તો કે તાંબુ ગાળણ ઉદ્યોગ, લોખંડ ઉદ્યોગ, બરાબર. તો આવા ઉદ્યોગોને આપણે ખનિજ આધારિત ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો અહીંયા ઉદાહરણમાં આપણે લખી શકીએ કે ભાઈ સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, બરાબર, વગેરે આપણે લખી શકીએ છીએ. એવી રીતે અહીંયા આપણે લખી શકીએ કે વિવિધ પ્રકારના ખનિજ આધારિત ઉદ્યોગોની અંદર તો કે ભાઈ લોખંડ ઉદ્યોગ, તાંબુ ગાળણ, વગેરે વગેરે. તો આ રીતે આપણે સામાન્ય રીતે ઉદ્યોગોનું વર્ગીકરણ શ્રમિકોની સંખ્યાને આધારે, માલિકીપણાને આધારે, વજનને આધારે, કાચા માલને આધારે. તો અહીં આપણા નવા અભ્યાસક્રમની અંદર ખાલી આપણને ત્રણ કે માનવ શ્રમ, માલિકીપણાને આધારે તેમજ કાચા માલને આધારે. બાકી જૂના અભ્યાસક્રમની અંદર આપણને વજનને આધારે પણ હતું, તેમજ મૂડીને આધારે પણ, મૂડી કહેતો પૈસો, બરાબર. તો જે એકમની અંદર ખર્ચ વધુ થતો હોય, બરાબર, કે 10 લાખ કે તેથી 15 લાખ કે તેથી વધુ કે 20 લાખ કરતો વધુ ખર્ચ જો થતો હોય ઉદ્યોગની અંદર, તો એવા ઉદ્યોગોને આપણે મોટા પાયા પરના ઉદ્યોગ તરીકે ઓળખતા હતા. જ્યારે 10 થી 15 લાખ સુધીનો ખર્ચ થતો હોય તો એવા ઉદ્યોગને આપણે
નાના પાયા પરના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવતો હતો. જ્યારે 1-2 લાખ સુધીની મૂડીરોકાણનો ખર્ચ થતો હોય તો એવા ઉદ્યોગને આપણે ગૃહ ઉદ્યોગ, જેને આપણે કહીએ છીએ લઘુ ઉદ્યોગ, તો લઘુ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવતા હતા. આમ આપણું ઉદ્યોગોનું વર્ગીકરણ પરીક્ષાની અંદર પૂછાય તો આપણે આ રીતે વર્ગીકરણ કરી અને સમજૂતી આપી શકીએ છીએ. ત્યાર પછી આપણા ઉદ્યોગોના મહત્વની અંદર ભારતની અંદર કઈ સાલની અંદર કયા ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા હતા, બરાબર, એ આપણને ટૂંકા પ્રશ્નોની અંદર MCQS રૂપે પણ પૂછાઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ કરી અને આપણે ફોટો લઈશું. ત્યાર પછી આપણે કુદરત એટલે કે કૃષિ આધારિત ઉદ્યોગો, બરાબર, તો એવા કૃષિ આધારિત ઉદ્યોગોની સમજૂતી આપણે અગાઉના વિડીયોમાં મેળવીશું. સ્ક્રીનશોટ કરી અને આપણે ફોટો લઈશું.